जय श्री कृष्ण मित्र, वेलकम बेक टू अवर चैनल गुजराती परंपरा। आज આપણે વાર્તા કરીશું રાધાષ્ટમી વિશે। તો ચાલો શરૂ કરીએ। કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ બાદ રાધાષ્ટમી મનાવવામાં આવે છે। રાધાષ્ટમી આ આઠમને ધરો આઠમ પણ કહેવામાં આવે છે। ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવવામાં આવે છે। આ વ્રત કરવાથી બાળકને સ્વાસ્થ્ય રહે છે, કુટુંબનો વંશ વધે છે। આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। વ્રત કરનારને સવારે વહેલા ઉઠી સ્નાન કરી ધરાની પૂજન કરવી અને પ્રાર્થના કરવી કે ધરાની જેમ અમારા કુળનો વંશ પણ વધજો। આ દિવસે ટાટું જમવાનું, ભોજનમાં ચોખાના લાડુ, ફણગાળેલા કઠોળના વડા વગેરે લઈ શકાય। આ વ્રત સંતાનના કલ્યાણ માટે કરે છે। શ્રાવણ વદ આઠમને આખી દુનિયા જન્માષ્ટમી ઉજવે છે, ત્યાં બીજી બાજુ વ્રજમંડળમાં ભાદરવા સુદ આઠમના દિવસે રાધાષ્ટમી મનાવવામાં આવે છે। વ્રજમાં ખાસ કરીને બરસાનામાં આ દિવસે ધૂમ મચેલી હોય છે। માન્ય અનુસાર રાધાજીની પૂજા વગર જન્માષ્ટમીની પૂજા અધૂરી રહી જાય છે। તો હવે જાણીએ રાધાષ્ટમીની પૂજાની વિધિ। રાધાષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની સંયુક્ત રીતે પૂજા કરવામાં આવે છે। આ દિવસે સવારે સ્નાન આદિથી નિવૃત્ત થઈ વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે। ત્યારબાદ એક આસન પર વસ્ત્ર પથારીને રાધા અને કૃષ્ણની મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે। મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવીને ધૂપ, દીપ, ફળ, ફૂલ, નૈવેદ્ય વગેરે અર્પણ કરવામાં આવે છે। રાધા કૃષ્ણની સ્મૃતિ કરવામાં આવે છે। શ્રી રાધા કૃપા કચ્છનો સ્ત્રોતનો પાઠ કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે। વ્રતના પાળના આગલા દિવસે સૌભાગ્યવતી મહિલા કે બ્રાહ્મણના ભોજન અને દાન સાથે કરવામાં આવે છે। તો મિત્રો, આ હતી રાધાષ્ટમીની થોડી જાણકારી। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ